નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 માટે આજે આપણે સેક્શન એ જોઈશું। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો અને વધુમાં વધુ શેર કરો। નીચે 1 થી 16 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આપેલા છે અને આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે। દરેકનો 1 ગુણ રહેશે। ટોટલ 16 ગુણનો આ ક્વેશ્ચન છે। 1 વેપારના મુખ્ય પ્રકાર છે કેટલા? તો જવાબ આવશે 2। ધંધાકીય નીતિમત્તાના ભાગમાં સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો નીતિશાસ્ત્રના સિદ્ધાંતોનો કાનૂની રીતે અમલ કરાવી શકાય। 3 ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ માટે નીચેના પૈકી કયું સોપાન સુસંગત એટલે કે જરૂરી નથી? તો જવાબ આવશે બી સાયબરની પસંદગી। 4 કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવીને વેચવાની દુકાન એટલે? તો જવાબ આવશે ફ્રેન્ચાઇઝીઝ। નીચેના પૈકી કયું હેતુ વખારનો છે? તો જવાબ આવશે ગુણવત્તા જાળવવી। ભારતમાં જીવન વીમાનું ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો સી 1956। ધંધાની સામાજિક જવાબદારીને મુખ્ય કેટલા સ્તરમાં વહેંચવામાં આવે છે? તો જવાબ આવશે એ 4 સ્તર। વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી વિડીયોની લિંકને શેર કરો જેથી તમારા મિત્રો પણ આ વિડીયો દ્વારા પોતાના જે કંઈ ડાઉટ છે ક્લિયર કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે। હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। જે ધંધાદારીઓ નિયમિત નિકાસ કરતા હોય તેને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સ્થાપિત નિકાસકારો। આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે? તો જવાબ આવશે સી રિકરિંગ ખાતું। ત્યાર પછી કોર બેકિંગમાં કોર એટલે શું? તો સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ। કંપનીનો પાયોનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ એટલે? તો જવાબ આવશે આવેદનપત્ર। સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? તો જવાબ આવશે લોકશાહીની। જાહેર વખારો કઈ બાબતની ખાતરી આપે છે? તો સૂચિત તમામ। વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું કેટલું રોકાણ કરી શકે છે? તો જવાબ આવશે 49%। બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીના નામના છેડે કયો શબ્દ લખવો પડે છે? તો પ્રાઇવેટ લિમિટેડ। બંને મહદઅંશે કઈ જામીનગીરીમાં રોકાણ કરે છે? તો જવાબ આવશે એ ડી જાહેર ક્ષેત્રમાં। આવા જ ક્રમશઃ એક પછી એક વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં। થેન્ક યુ। ફરી મળીશું ખૂબ જ જલ્દી નવા વિડીયોમાં।